જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે એમાં પેજ નંબર 82। મહાવરો એ છે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? ખરાની નિશાની કરો। હવે 1/4 એટલે કેટલા? તો આપણે શીખી ગયા આ જે 4 ભાગ હોય એમાંનો એક ભાગ, બરાબર? કુલ 4 છે તો એને નીચે લખીએ અને એમાંનો એક ભાગ એટલે 1/4 કહેવાય, બરાબર? તો હવે એને કોઈ પણ અહીંયા જે આકૃતિ આપી હોય એ આકૃતિને આપણે આટલી ફેરવવાની છે, એટલે ઘડિયાળમાં 3 કલાક થાય ને એટલી, બરાબર? 3 કલાક જેટલી આકૃતિને આપણે ફેરવવાની, એને શું કહેવાય? 1/4 ફેરવી કહેવાય। 1/4 ફેરવો ને તો પહેલા જેવો દેખાય તો ખરાની નિશાની, અને જો અડધો આંટો ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો ખોટાની નિશાની, બરાબર? અડધો આંટો ફેરવો અને જો આકાર બદલાઈ જાય તો ખોટાની નિશાની, અને 1/4 આકાર પહેલા જેવો દેખાય તો ખરાની નિશાની કરવાની છે। આકાર જોઈએ આપણે, આ ત્રિકોણ છે તો શું કરવાનું છે? 1/4 ફેરવીશું આપણે તો જો પહેલા જેવો દેખાય 1/4 એટલે શું? અહીંયા જશે, 3 કલાક અહીંયા બાજુમાં આવે, બરાબર? આટલો વળશે, અહીંયાથી આટલો વળશે તો શું થશે? આ જે ત્રિકોણનો પોઈન્ટ છે અહીંયા જતો રહેશે। તો હવે શું થશે? તો આ પહેલા જેવો આકાર નથી દેખાતો, માટે શું થશે? ખરાની નિશાની નહીં થાય। હવે આ જ આકારને આપણે અડધો એટલે કેટલું થાય? તો આ જુઓ, આ જે છે ને 1/2, બે ભાગમાંથી એક ભાગ એટલે 1/2, બરાબર? તો ઘડિયાળમાં કેટલા કલાક ગણવાના આપણે? 6 કલાક ગણવાના। તો હવે આ આકૃતિને આખી આપણે નીચે લઈ જવાની, તો આ જે પોઈન્ટ છે ત્રિકોણ ઊંધો થઈ જાય, બરાબર? આ રીતે ત્રિકોણ ઊંધો થઈ જાય તો આ શું છે? તો આ 1/2 ફેરવતા પહેલા જેવો નથી દેખાતો। જો 1/2 ફેરવતા પહેલા જેવો આકાર નથી દેખાતો તો ચોકડીની નિશાની આપણે કરવાની છે। હવે બાજુમાં બીજા નંબરની આકૃતિ આપણે જોઈએ તો એમાં શું છે? તો આપણે 1/4 એટલે કે અહીંયાથી આકાર અહીંયા જશે, બરાબર? હવે આ આકાર જ્યારે ફરશે તો પહેલા જેવો આકાર નહીં રહેશે, કારણ કે આમ ફરે એટલે આ જે છે ને આ આકૃતિઓ જે આ રીતની છે તેના બદલે લાઈન આપણી આ રીતે થઈ જશે અને આકૃતિ બધી આ રીતે બનશે, બરાબર? આ રીતે બનશે, માટે નહીં થાય। તો આપણે ખરું ખોટું કંઈ પણ કરવાનું નથી। હવે આ જ આકારને 1/2 એટલે ઊંધું, બરાબર? એને ઊંધો કરી દઈશું તો આ આકાર પહેલા જેવો જ દેખાશે। તો આપણે શું કરવાનું છે? પહેલા જેવો ના દેખાય 1/2 ફેરવતા તો ચોકડી કરવાની છે, માટે આમાં ખરું અને ખોટું કોઈ પણ નિશાની નહીં આવે। હવે આ આકૃતિ જોઈએ, ત્રીજા નંબરની આકૃતિ છે, જુઓ આ। તો આ આકૃતિને આપણે 1/4 ફેરવીશું એટલે શું થશે? આ રીંગ જે છે નીચે આવશે, વાદળી રંગ નીચે આવશે, અને શું થશે? તો ડાર્ક બ્લુ જે છે એ રંગ ઉપર આવશે 1/4 ફેરવતા આ રીતે। તો એ પહેલા જેવી આકૃતિ રહેતી નથી, માટે આપણે કોઈ નિશાની નથી કરવાની। હવે શું કરવાનું છે? તો એને 1/2 એટલે ઊંધો, એટલે આ ભાગ જે છે અહીંયા આવે ને આ જે છે 6 કલાક એટલે અહીંયા જતા રહે, બરાબર? તો શું થશે? તો આમાં એવું થશે કે વાદળી રંગનો જે આકાર છે એ આ રીતે બનશે, અને ડાર્ક બ્લુ કલર છે એટલે ઘટ્ટો ભૂરો રંગ તે અહીંયા આવી જશે। તો આ પણ પહેલા જેવું નહીં રહે। તો બીજાનું શું છે? તો 1/2 ફેરવતા જો પહેલા જેવો આકૃતિ નથી રહેતી તો આપણે ચોકડીની નિશાની કરવાની છે, માટે અહીંયા આપણે ચોકડી કરીશું। હવે બાજુમાં જોઈએ તો શું છે? 1ના 4 ભાગ ઓલરેડી આપ્યા છે, અહીંયા ચોરસ છે, માટે શું થશે? 1/4 એટલે આ અહીંયા આવશે, એટલે શું થશે? આકૃતિ જેવી છે એવી સેમ રહેશે, માટે આપણે ટીક કરીશું 1/4 ફેરવતા। હવે 1/2 એટલે આખી ઊંધી આકૃતિ, તો ઊંધી પણ કરશો તો પણ શું થશે? પહેલા જેવી જ રહેશે। જો પહેલા જેવી ના રહે તો આપણે ચોકડી નિશાની કરવાની છે, અહીંયા રહે છે માટે નથી કરવાની। તો હવે 5 નંબરની આકૃતિ જોઈએ, એને આમ ફેરવીશું આપણે 1/4 તો શું થશે? તો આ જે પીળો ભાગ છે જુઓ
શું થશે તો લીલો ભાગ જે છે એ અહીંયા આવી જશે અને બીજો લીલો ભાગ અહીંયા આવશે અને પીળો ભાગ જે છે તે શું થશે તો પીળો ભાગ અહીંયા આવી જશે અને બીજો પીળો અહીંયા, જે પહેલા જેવી દેખાતી નથી. માટે ખરું કે ખોટું કંઈ પણ આપણે કરીએ નહીં. હવે એ જ આકૃતિને આખી ઊંધી કરવાની છે. તો ઊંધી કરીશું તો શું થશે તો પહેલા જેવી જ આકૃતિ રહેશે. કઈ રીતે તો આખી ઊંધી કરીશું. તમે ચોપડીને તમારી ઊંધી કરીને 1/3 આવે ને તો તમે એ રીતે પણ જોઈ શકો. તો ઊંધી કરીશું તો શું થશે તો સેમ આકૃતિ આપણી રહેશે. માટે આમાં પણ આપણે ખરું કે ખોટું કંઈ નથી કરવાનું. સેમ આકૃતિ ના રહે તો આપણે ખોટાની નિશાની કરવાની છે. માટે કંઈ પણ કરીશું નહીં આપણે. છઠ્ઠી આકૃતિ જોઈશું. તો છઠ્ઠી આકૃતિમાં શું થાય છે તો અહીંયાથી આપણે 1/4 એટલે કે અહીંયા આવશે બરાબર. તો 1/4 આપણે 3 કલાક બરાબર. 3 કલાક યાદ રાખવાના. એટલે તમે જ્યાં પણ આકૃતિ હશે જે દિશામાં ત્યાંથી તમારે 3 કલાક ઘડિયાળનો કાંટો કઈ તરફ જાય તો એ તરફ તમારે આકૃતિને એ દિશામાં લઈ જવાની બરાબર. હવે આ 1/4 કરશો તમે તો જુઓ બધા ભાગ સરખા જ છે. માટે આકૃતિ કેવી રહેશે સરખી જ રહેશે. હવે જો 1/4 આકૃતિ પહેલા જેવી જ રહે તો આપણે શું કરવાનું છે ટીક માર્ક કરવાની છે બરાબર. ખરાની નિશાની કરવાની છે. હવે બીજું શું છે તો કે 1/2 એટલે આખી ઊંધી આકૃતિ. તમે ઊંધી આકૃતિ કરશો તો પણ સેમ જ રહેશે. હવે શું છે તો સેમ ના રહે તો આપણે ખોટાની નિશાની કરવાની છે. માટે અહીંયા ખોટાની નિશાની નહીં આવે, ખરાની નિશાની આવશે. હવે 7મી આકૃતિ આપણે જોઈએ તો 7મી આકૃતિમાં શું છે તો અહીંયાથી આમ બરાબર 1/4. તો 1/4 જ્યારે મૂકશો તમે ફેરવશો તો શું થશે એક આમ થશે અને બીજું આમ બરાબર. આ રીતે આકૃતિ બનશે. તો એ પહેલા જેવી નથી રહેતી માટે કોઈ નિશાની નહીં કરીએ આપણે. હવે 1/2 એટલે અહીંયાથી આખી 6 કલાક આ તો અહીંયાથી 6 કલાક ગણો તો શું થશે તો આકૃતિ પહેલા જેવી જ રહેશે. માટે આમાં ખરાની કે ખોટાની કોઈ નિશાની આવે નહીં. તમને 1/2 ખ્યાલ ના આવે તો તમારે પુસ્તક ઊંધું કરી દેવાનું તમારું પાઠ્યપુસ્તક. તો ઊંધું કરવાથી જે આકૃતિ દેખાય એ આપણી 1/2 કરતા આકૃતિ થાય. હવે 8 નંબરની આકૃતિ જોઈશું તો શું છે તો વર્તુળ છે બરાબર. અને એમાં પણ આ રીતે કાપા છે. તો હવે 8 નંબરની આકૃતિને તમે અહીંયાથી આમ વાળશો 1/4 તો પણ સેમ રહેશે. માટે ખરાની નિશાની. હવે એને 1/2 વાળશો ઊંધું કરી દેશો તો પણ સેમ રહેશે. પણ આપણે એમાં ખોટાની નિશાની ક્યારે કરવાની છે આકૃતિ પહેલા જેવી ના હોય તો. માટે અહીંયા ફક્ત ખરાની નિશાની આવશે. બી છે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. તો આપણે શું કરવાનું છે અડધો આંટો. અડધો આંટો એટલે શું તો 1/2 આપેલી આકૃતિઓને ફેરવવાની છે આપણે. એટલે જેવી હોય ને એનાથી ઊંધી કરી દેવાની. ઊંધું પાઠ્યપુસ્તક પકડો અને કેવી દેખાય એવી કરવાની છે. હવે એમાં આપણે પહેલા જેવો જ આકાર મળે, નવો આકાર એ પહેલા જેવો જ મળે તે રીતે આપણે એમાં બદલાવ લાવવાના છે. તો જોઈએ આપણે પહેલી આકૃતિ જો ઊંધું કરીશું તો ઊંધામાં શું થશે આ જે ચોરસ છે અહીંયા આવી જશે. તો પહેલા જેવી આકૃતિ નહીં રહે. આ જ ચોરસને આપણે વચ્ચે દોરીશું બરાબર. અહીંયાથી હટાઈને વચ્ચે લઈ લઈશું અને આ તો પિંક છે મતલબ આને અહીંયાથી આપણે હટાવી દઈશું. એને લઈને સીધું વચ્ચે મૂકી દઈશું. હવે એ આપણે જો આકાર ઊંધો કરીશું તો શું થશે પહેલા જેવી જ આકૃતિ રહેશે. હવે બીજી આકૃતિ જે છે એમાં શું થશે તો ઊંધી કરીશું આપણે તો અહીંયા બ્લુ કલર છે તો શું ઊંધી કરીશું તો આ જે કલર છે પીળા કલરનું અહીંયા આવી જશે બરાબર. અને બ્લુ કલર આ દિશામાં આવશે. પણ આપણે શું કરીશું તો આપણે પીળાને બંને પીળા કરી દઈએ કાં તો પછી બંને વાદળી કરી દઈએ જેથી આકૃતિ ઊંધી થાય તો પણ એની એ જ રહે. હવે શું છે આગળ તો આ જુઓ. હવે આ આકૃતિને આપણે શું કરીશું તો આ જે વ્હાઈટ છે વ્હાઈટ આકાર જે છે અહીંયા મારે ઓકે વ્હાઈટ આકાર જે છે એ અહીંયા લઈ લીધા છે આપણે વચ્ચોવચ લેવાના છે
અહીંયાથી કાઢી નાખવાના છે, બરાબર. અને આ જે ભૂરો કલર છે, વાદળી રંગ, એને આપણે વચ્ચોવચ લઈશું, બરાબર. તો આપણે શું કરીશું, આને અહીંયાથી હટાવી દઈશું. તમારે જે મેચિંગ કલર હોય ને નીચે જે ગ્રીન છે એવો તમારે એ શેડ લઈને અહીંયાથી હટાવી દેવાના. તો આવા રાખીશું. તો હવે આ આકૃતિને આપણે ઊંધી કરીશું તો શું થશે, પહેલા જેવી જ રહેશે. હવે આપણે જોઈએ આ આકૃતિ. તો હવે આ આકૃતિને આપણે શું કરીશું, તો અહીંયા આ એક્સ્ટ્રા છે ગોળ, એને શું કરીશું, આપણે અહીંયાથી એ ગોળને આપણે હટાવી દઈશું. એ ગોળને હટાવીને ક્યાં લઈશું, તો જુઓ એ ગોળને હટાવીને વચ્ચોવચ બે ગોળ સાથે આવે, બે વર્તુળ, એ રીતે આકૃતિ દોરીશું. અને પછી શું થશે, તો આ આકૃતિને ઊંધી ફેરવવાથી પહેલા જેવી જ આકૃતિ બનશે. હવે બાજુની આકૃતિ જોઈએ. તો બાજુની આકૃતિને આપણે શું કરીશું, તો બાજુની આકૃતિને પહેલા તો આપણે આ ત્રિકોણ અહીંયાથી હટાવી દઈશું. મેચિંગ શેડ લેવાનો છે, નીચેનો જે બ્લુ છે એ જ. અને ત્યારબાદ આપણે શું કરીશું, તો આ જે આકાર છે એ જે ત્રિકોણ છે ને ઊંધો કરીશું. જે હટાયો ને આપણે ત્રિકોણ, એ ત્રિકોણને આપણે ઊંધો કરીશું. હવે આ આકૃતિને 1/2 ફેરવશો, ઊંધી કરશો તો પણ પહેલા જેવી જ આવશે. સી છે, નીચેના આકારોને 1/4 ફેરવવાથી અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. 1/4 અને અડધા આંટા એટલે કે 3 કલાક ઘડિયાળમાં થાય તે અને 6 કલાક થાય એટલું ફેરવવાના છે. તો જોઈએ આપણે આ ત્રિકોણ છે એને આપણે 1/4 એટલે શું થશે, આ પોઈન્ટ બાજુમાં જશે, માટે કેવો ત્રિકોણ બનશે, આ રીતનો ત્રિકોણ બનશે. હવે એને 1/2 એટલે ઊંધો કરીશું તો એ જે ખૂણો છે નીચે જશે, બરાબર. તો આ રીતનો આકાર બનશે આપણો, નીચે જશે ખૂણો, બાજુ ઉપર આવશે. હવે આ ચોરસ છે, તો ચોરસને શું થશે, તો ચોરસને તમે 1/4 ફેરવશો, અહીંયાથી આ બાજુ જશે. ચારે ચાર બાજુ સરખી છે માટે ચોરસ સરખો જ રહેશે. અને આને ઊંધો પણ કરશો તો પણ એ જ રહેશે. હવે લંબચોરસ છે, એને જો આ ભાગ અહીંયા લઈ જશો તો લાંબી બાજુ આજુબાજુ આવશે અને પછી બરાબર પહોળાઈ ઉપર જતી રહેશે. લંબાઈ આજુબાજુ અને પહોળાઈ ઉપર નીચે. હવે એને આખો ઊંધો જ ફેરવી દઈશું તો જે છે એનો એ જ આકાર રહેશે. હવે ડી છે, એને શું કરીશું, ષષ્ઠકોણ છે, એને આ પોઈન્ટ અહીંયા આવશે, બરાબર. તો શું કરશું, આ રીતે અને પછી આમ દોરીશું. અને જો એને આખો ઊંધો જ કરી દઈએ તો જે છે એ જ રહેશે. ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? કયા આકારોને 1/2 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? જોઈએ, જુઓ શું છે, તો ત્રિકોણનું શું થશે, 1/4 ફેરવ્યા પછી આપેલા આકાર જેવો નથી દેખાતો. તો ત્રિકોણ 1/4 ફેરવશો, પોઈન્ટ અહીંયા જતો રહેશે એટલે નહીં દેખાય. અને 1/2 માટે બી ફેરવશો તો પણ નથી દેખાતો, બરાબર, પહેલા જેવો નથી દેખાતો. હવે ચોરસ, તો એ બંનેમાં 1/4 ફેરવશો તો પણ સેમ રહેશે અને 1/2 ફેરવશો તો પણ સેમ રહેશે. હવે જે લંબચોરસ છે એને 1/4 ફેરવશો તો આકાર પહેલા જેવો રહેતો નથી. અને જો અડધું ફેરવો છો તો આકાર પહેલા જેવો જ રહેશે. ડીમાં શું છે, તો ડીમાં જ્યારે 1/4 ફેરવો છો તો આ જે ખૂણો છે, આ ખૂણો અહીંયા જતો રહેશે, બરાબર, માટે પહેલા જેવો નથી રહેતો. પણ જ્યારે અડધું ફેરવો છો તો પહેલા જેવો જ આકાર રહે છે. કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? તો જુઓ 1/3 એટલે શું, તો વર્તુળ હોય ને એના 3 સરખા ભાગ, એમાંનો એક ભાગ, બરાબર. હવે આને આપણે ઘડિયાળની રીતે જોઈએ તો કેટલા કલાક થાય, અહીંયા 12 અને અહીંયા 4 આવે, માટે કેટલા કલાક થાય, 4 કલાક. તો કોઈ પણ આકાર આપણને આપ્યો હોય 1/3 ફેરવવાનો હોય તો ઘડિયાળમાં 4 કલાક જે જગ્યાએ જાય હશે એ રીતે આકૃતિને આપણે ફેરવી દેવાની છે. તો આ જે છે પંખો શું થશે, આ પંખો અહીંયા આવશે, આ પાખ્યું અહીંયા જશે ને આ અહીંયા. તો આપેલા પંખા જેવો જ ફેરવ્યા પછી પણ દેખાશે આકાર.
હવે બી માં શું થશે તો આ લીલા કલરનું પાક્યું અહીંયા જશે અને આ પર્પલ અહીંયા જશે, આ પણ અહીંયા જશે. હવે શું થશે તો પહેલા જેવું નહીં દેખાય, કારણ આ જે છે એ પાક્યું અહીંયા જતું રહેશે. બરાબર, આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. તો 1/3 એટલે શું થશે તો 3 ભાગમાંનો 1 ભાગ. બરાબર, અહીંયા ત્રિકોણ આપેલો છે, ત્રિકોણના 3 સરખા ભાગ આવા હોય. બરાબર, તો આમાંનો 1 ભાગ, તો આમાંનો 1 ભાગ એટલે શું તો ત્રિકોણને તમે 1/3 ફેરવો હોય તો એનો એ જ રહે, માટે આ પણ એવું થશે. બરાબર, આ આકાર અહીંયા જશે, આ અહીંયા જશે અને આ અહીંયા જશે, તો સેમ રહેશે અને અંદરનો પણ સેમ જ રહેશે. 1/3 ફેરવ્યા પછી પણ આવો જ દેખાશે. છઠ્ઠો ભાગ ફેરવો. છઠ્ઠો ભાગ એટલે શું તો જુઓ, આ 1 2 3 4 5 અને 6 સરખા ભાગમાંનો 1 ભાગ, કુલ 6 સરખા ભાગમાંનો 1 ભાગ એટલે છઠ્ઠો ભાગ 1/6 કહેવાય. હવે એને અહીંયાથી અહીંયા સુધી ઘડિયાળમાં કેટલા વાગ્યા કહેવાય 2, એટલે 2 કલાક. 1/6 જ્યારે ફેરવવાનો હોય તો 2 કલાક જેટલી આકૃતિને ફેરવવાની. હવે તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે, તો આને આપણે છઠ્ઠો ભાગ ફેરવીશું તો એનો એ જ આકાર રહે છે. આ જુઓ, એટલે આ આકૃતિ અહીંયા આવશે, આ અહીંયા આવશે, આ અહીંયા જશે. એમાં તારામાં પણ એવું રહેશે, કારણ 1 2 3 4 5 ને 6 ખૂણા 6 બાજુઓ હોય એટલે ફેરવવાથી સરખો જ લાગે. જોઈશું આપણે નીચેના આકારો જુઓ, તેને 1/3 અને 1/6 ભાગ ફેરવતા કેવા દેખાશે દોરો. તો આને આપણે 1/3 એટલે શું થશે અહીંયા લઈ જવાનું છે. બરાબર, તો સેમ જ રહેશે. 1/3 ફેરવશો એટલે આ જે આકૃતિ છે એ જ આકૃતિ રહેશે. 1/3 એટલે આ ત્રિકોણનો અહીંયા ખૂણો અહીંયા આવશે. બરાબર, એવી રીતે બધા ખૂણા ચેન્જ થશે અને અંદર પણ ત્રિકોણ છે તો એ પણ 1/3 ફેરવાશે એટલે સેમ જ રહેશે. જુઓ, આ રીતની આકૃતિ બનશે. અંદરનો જે ત્રિકોણ છે ને એને આ ખૂણો અહીંયા જશે. બરાબર, એટલે અહીંયા જશે અને આ રીતે ત્રિકોણ બનશે. 1/6 ફેરવશો તો 1/3 તો જેવી છે એવી જ આકૃતિ સેમ રહેશે. હવે આ આકૃતિને 1/3 એટલે આ રીતે ચેન્જ થશે. આ જે છે એ પાંખડી અહીંયા આવશે, એટલે આ પાંખડી અહીંયા જશે, એટલે બધી પાંખડીઓ સેમ રહેશે, બધી બાજુથી સરખી છે આકૃતિ માટે એની એ જ રહેશે. આમાં પણ 1/6 એટલે અહીંયાથી આટલું જ ફેરવવાનું છે, તો પણ એની એ જ આકૃતિ દોરવાની છે. હવે અહીંયા પણ એવું થશે, કારણ 1 2 3 4 5 ને 6 ખૂણા છે, તો શું થશે 1/3 ફેરવશો તો આટલું ફરશે એ પણ સેમ રહેશે અને 1/6 આટલું ફરશે એ પણ સેમ જ રહેશે. હવે છેલ્લી આકૃતિમાં શું થશે તો છેલ્લી આકૃતિમાં 1/3 એટલે આ વર્તુળ અહીંયા જાય, આ અહીંયા જાય અને આ અહીંયા, ત્રણે ત્રણ વર્તુળ સેમ છે માટે આકૃતિ એની એ જ રહેશે. અને 1/6 શું થશે તો આ આકૃતિ અહીંયા જશે, આ ખૂણામાં. બરાબર, એટલે વર્તુળ આ અહીંયા જશે, આ જે વર્તુળ છે નીચે રહેશે આ રીતે અંદરથી, અને આ જે વર્તુળ છે એ આ કોર્નરમાં જશે. બરાબર, આ રીતની આકૃતિ બનશે, જે પહેલા જેવી નહીં દેખાય. નીચેના આકારો જુઓ. આ આકૃતિઓમાંથી જેમને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાય તેમને નિશાની ખરાથી દર્શાવો, અને પહેલા જેવી ના દેખાય 1/3 ફેરવવાથી તો ખોટાની નિશાની. જોઈએ, પહેલા જેવી દેખાય તો આપણે ખરાની નિશાની, અને પહેલા જેવી ના દેખાય તો ખોટાની નિશાની. હવે જુઓ, આમાં 1/3 એટલે અહીંયા જશે, તો આ ગુલાબી કલર પીળામાં જશે, પીળો કલર અહીંયા જશે અને આ વાદળી અહીંયા જશે, તો પહેલા જેવી નહીં દેખાય. આમાં આ રીતે 3 સરખા ભાગમાંનો 1 ભાગ. તો આ જે રાણી અને પીળો છે તો આ રાણી અને પીળો ક્યાં જશે અહીંયા રાણી કલર થશે. બરાબર, તો પહેલા જેવી નહીં દેખાય માટે ખોટું. હવે આ આકૃતિમાં શું થશે તો 1/3 આ જે ખૂણો છે એ ખૂણો અહીંયા જશે. બરાબર, આમ જશે. આ રીતે રહેશે ખૂણો, માટે શું થશે આકૃતિમાં પહેલા જેવી નહીં રહે, ખોટું. આ આકૃતિ પહેલા જેવી જ રહેશે, આ અહીંયા જશે, આ ખૂણો અહીંયા જશે અને આ અહીંયા, તો પહેલા જેવી જ રહેશે.
આ આકૃતિ પણ પહેલા જેવી રહેશે, આ ખૂણો અહીંયા, આ અહીંયા અને આ અહીંયા. અંદર પણ સેમ ત્રિકોણ છે માટે 1/3 પહેલા જેવી જ રહે. હવે આ આકૃતિ આપણે જોઈશું તો શું થશે, તો આ બહાર જે છે 3 આ આટલો ભાગ અહીંયા જશે, આ ભાગ અહીંયા જશે અને આ ભાગ અહીંયા, જે 3 સેમ છે એવું જ સેમ અંદરનું પણ છે, સરખા છે માટે આ આકૃતિ પહેલા જેવી જ રહેશે. એ છે પ્રયત્ન કરો અને નીચેના આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય. જુઓ, આને 1/3 ફેરવીશું એટલે આ અહીંયા જશે, આકાર અહીંયા, આ વચ્ચેના ટપકા પણ એકબીજાની જગ્યા પર જશે. હવે સેમ કલર છે, સેમ ડિઝાઇન છે માટે સરખું રહેશે, પણ આના માટે આપણે શું કરવાનું છે, તો આ જે પીળો કલર છે એને ઢાંકી દઈશું. પહેલા તો પીળો કલર જે આપણો હોય આ નીચેના શેડ જેવો તમારે લેવાનો અને એને ઢાંકી દેવાનો. અને પછી એ જે બ્લુ કલર છે એ બ્લુ કલર આપણે ક્યાં લઈશું, ભૂરો વાદળી કલર વચ્ચોવચ કેન્દ્રમાં જ લઈશું, એટલે આકૃતિ 1/3 ફેરવતા પહેલા જેવી જ લાગશે. હવે બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિને 1/3 એટલે આ ગ્રીન અહીંયા થવું જોઈએ માટે શું કરશું, એને પણ લીલું કરી દઈશું અને પણ લીલું કરી દઈશું. અને આ જે 3 છે એને પણ સરખા કલર કરીશું. તો આ જે પર્પલ છે તો આ પણ પર્પલ કરી દઈએ અને આ પણ પર્પલ કરી દઈએ. તો શું થશે, હવે 1/3 ફેરવવાથી પહેલા જેવી જ આકૃતિ દેખાશે. એની બાજુની આકૃતિ છે એને શું કરીશું, તો એમાં ઓરેન્જ કલર, આ જે બે ભૂરા કલર છે વાદળી રંગ છે એને આપણે ઓરેન્જમાં ફેરવી દઈએ, એટલે આ આકૃતિ જ્યારે ફરશે 1/3 તો સરખી જ લાગશે. બરાબર, 1/3 એટલે આ અહીંયા જશે, બરાબર, આ પાછું અહીંયા જશે, આ અહીંયા જશે, પણ સરખું જ લાગશે. હવે આ આકૃતિમાં શું થશે, તો આ ભાગ અહીંયા જશે, આ અહીંયા અને આ અહીંયા, સેમ પાછળનું પણ રહેશે, ત્રિકોણ છે તો આ આકૃતિ એવી જ રહેશે. બરાબર, હવે આ જોઈએ બાજુમાં. બાજુની આકૃતિમાં શું કરીશું, તો આ જે પીળો ભાગ છે એ ભાગને અહીંયાથી હટાવીને વચ્ચે લઈ આવવો પડશે. બરાબર, તમારે પીળો રંગ કરવાનો છે વચ્ચોવચ, તો આ આકૃતિ પણ પહેલા જેવી થઈ જાય. ત્રીજું છે કેટલાક એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલા જેવા જ દેખાય. તો તમારે અહીંયા પહેલા જેવા જ દેખાય એવા આકારો અહીંયા દોરવાના છે. બરાબર, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. પ્રેક્ટિસ વર્કમાં પણ બહુ બધી આકૃતિઓ છે જે પહેલા જેવી દેખાશે. મોટા ભાગે ફૂલની પાંદડી છે, બરાબર, ત્રિકોણના કોઈ પણ આકાર બનતા હોય ને, ષષ્ઠકોણ છે, ત્રિકોણ છે, ફૂલની પાંદડીઓ છે, તો એવી રીતે લેવાની કે જે 1/3 ફેરવો ને તો પણ સેમ જ દેખાય. એવી ડિઝાઇન મોટા ભાગે સેમ જ દેખાય. હવે કેટલાક આકારો એવા દોરવાના કે જેને 1/6 ફેરવવાથી પહેલા જેવા દેખાય. બરાબર, તો ષષ્ઠકોણ આકારમાં જેવી આકૃતિ આવે એ તમારે દોરી દેવાની. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.